કાળા ગુરુ જોન તારો જવાતાલિયો મળી જાય વીર વિનાને આશીષ આપે તારો જવાતાલિયો આશીષ આપજે બેની ના દાદા આવ્યાને જૂઠો ને જૂઠો વર ઘોડિયા રે વન રાજા એ થોતા રે થોતા
પરડે રે મારી બેવડી રે પરડે રે મારી લાડકડી. ભૂરી ભાભી એ આ લગનની વિધિ બધી પતી ગઈ. વેવાણ કહ્યું ના આગા પાછા થાય છે. રીત રિવાજ પ્રમાણે બે વાતો કરી લેવું ભાભી. હવે બે ની ચાર વાત કરી લે ને એમાં મને પૂછવાનું હોય? અરે હું કરું તું જ કરે ને કા? એમાં એવું છે ભાભી, હું પૈણીને આવી ને મને કાંઈ વાંધો નથી, પણ હું જ્યારથી લગાડીને પૈણીને અહીંયા આવી ને આ પહેલી વખત હું આપણા ઘરે આ પ્રસંગ જોઉં છું ને કંઈક ભૂલ પડશે તો વેવાણ મારું શું વિચારશે? જો કોયલ, હા આપણા રજવાડામાં આપણા ઘરમાં હારો મોળો પ્રસંગ હોય, મરણ પરણમાં હોય તો વ્યવહારે વાત કરવામાં ભૂરીભાઈ. આ વ્યવહારિક વાતમાં તમે હોય. આપણા ઘરનો પ્રસંગ છે, આપણા પથુના લગ્ન છે, વ્યવહારી બે વાત કરી લે, બે ને ચાર વાત કરી લે ને ભૂલ પડે ને હું ઊભી છું. હા એ વાત એ સાચી છે. હા તો વેવાણ અરે બે વાત કરું છું. વેવાણ બોલો વેવાણ. આ લગનની વિધિ બધી પતી ગઈ વેવાણ. પૂરી થઈ બેન બા. આ તમારા ગઢ જોયા, ગઢ જોયા, ગઢથી ઊંચા કાંગરા જોયા, કાંગરા જોયા આ વેવાણ. રાજા રજવાડું જોતા લાગે છે દીકરી સગુણાને કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ. વેવાણ દીકરી પરણાવતા હોય ને દાયજાની ખામી હોય બેન બા, ન જોઈએ ને? હા એ તો જોતા જ લાગે છે. તમારું રાજા રજવાડું જોતા તમારી દીકરીને તમને જોતા લાગે છે ને કદાચ દીધું હોય તો તમારી દીકરીને દીધું છે. મારી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જવા છે કયો જી? ના ના વેવાણ, એ તમારી પણ સાચી વાત છે, પણ રીતિ રિવાજ પ્રમાણે ને સમય પ્રમાણે કાંઈ નથી ઘટવા દીધું વેવાણ. કાંઈ નથી ઘટવા દીધું? કાંઈ નથી ઘટવા દીધું. કાંઈ વાંધો નહીં વેવાણ, તમે કઈ ઘટવા નહીં દો ને અમે કઈ વધવા નહીં દઈએ. હા તમ તાર જો જેટલું દો એટલું દીકરીને દેવું છે, ક્યાં નાખી દેવું એ છે. તો બરોબર છે વેવાણ. અને આમ તો એ અત્યારની ફેશન નું દીધું હોય એવું તો કોયલ મારે પહેરાય નહીં. તો હવે ગઢે ગઢપણમાં તો હા મારે હાટો આવા પાવડરિયા એક બે મૂકજો ને તમ તમારે. હા નહીં અમારે દેરાણી જેઠાણી બે સમજી લેવું. સમજી લે. હા. કેટલું રોવે છે જો તો. કઈસો સમજાવી દે ને ભાભી ને નો ગમે કહી દે ને જરા. કહી દઉં. કઈ જ દેવાનું હોય એમાં કહેવાનું ન ખબર હોય. પડતી હોય. સગુણા અમાર સમજો દોરા કાઢોમાં એમ કહું. આટલું બધું રડાય નહીં, ભાભીને નો ગમે સાની રહી જાય એમ કહું. ચૂપ થઈ જા. આટલું બધું રડાય કઈ હે? તમે સમજાવતા નથી કઈ. વેવાણ હા દીકરી માવતરનું આંગણું મૂકીને જાય એટલું તો ઓછું લાગે ને વેવાણ? એ વેવાણ એમ માવતરના આંગણા મૂકીને જ આવ્યું કઈ અનાથ આશ્રમમાંથી નથી આવ્યું. તો એ તો સાચી વાત છે વેવાણ, તો પણ દાંત કાટ્યું બે એમ વેલડામાં બેહી ગયું તો અમારે રોવાનું ન આવે. અને વેવાણ વાત રહી દીકરીયું તો દીકરીયું તો અમે વળાવી છે વેવાણ. ચાર દીકરીઓ હારે વળાવી, અમારે ક્યારે દીકરીયું ના રડે. તો કોણ રડે વેવાણ? જમાયું એક મેચિંગ કરીને રડતા હોય એનો રીહ ધોકો ન હોય. હા એ તો હવે જમાયું જ રોવે ને બિચારા. અરે તમે વાત નહીં માનો, અમે દેરાણી જેઠાણી પૈણીને આવ્યું ને હા. એટલા વર્ષ થયા તો કા ભાભી એટલા વર્ષ થયા અમે બે માંથી કોઈ અમે રડ્યું નથી. તો કોણ રડે વેવાણ? આમ ખૂણામાં બેઠા બેઠા મારે હા હું ઈપકા ભરતા હોય. એ બિચારા હા હું જીપકા ભરે ને. રોવરાવતા નથી કઈ. હા વેવાણ અહીંયા રહેવા વયાવું છે, જો આ બંગલો ભાડે આપવાનો છે. આવડો આ? હા ભાભી તમે ન્યા નજર વહી ગઈ છે બોર્ડે? ત્યાં લખેલું છે જો ને. હા નંબર એ છે જો. કાંઈ વાંધો નહીં, હમણાં આગળ પૂરું થાય એટલે એનો ફોન કરવો છે. હા આ મજા આવે એવું છે. હે વેવાણ કાંઈ વાંધો નહીં. અને હું કહેતા હતા વેવાણ હાહુને રોવરાવતા છે એમ. તો અમે વેવાણ અમે કાંઈ રડાવતા નથી. એને એમ થાય દીવો લઈને ગોતવા જઈ તો ભૂરીને કોયલ જેવી હોવું ન મળે. વેવાણ હરખના આંસુ. હા હું એમ જ કહું, હરખના આહુડા અને દીવો લઈને ગોતવા જાય તો આવી બાબુ કોઈ ન જડે. નો જડે ને વેવાણ, આ વન પીસ છે જો. તો નકર રહી વાત મારે હાહુ ની અમારે હાહુ ને હાચવી કેવા કેવા હાચવો? કે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માંગે ને તો દૂધ હાજર કરી દે. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માગે તો દૂધ આપો. દૂધ આપીને ક્યારે લીંબુ શરબત બરબત માગે અને પાજો વેવાણ. એવું માગે પણ દેતા નથી. કેમ વેવાણ નથી દેતા? એને ગઢે ગઢપણમાં લીંબુ શરબત ન દેવાય વેવાણ. અરે દેવાય જ ને વેવાણ. ના રે ના વેવાણ, લઈને લીંબુ શરબત દીધું હોય ને ટપકી ગયા હોય તો વેવાણ અમારે તો 12 દી લગન દેતા નહીં હો વેવાણ, તો દેતા નહીં. એને હદતું નથી વેવાણ. મારે હાહુ ને હાલો. લીંબુ શરબત ને એવું કઈ હદતું નથી. તાસીરમાં નથી એમ. તાસીરમાં નથી. અને હું કહું વેવાણ
એ વેવાણ હા વેવાણ લગ્નમાં તમે તો મને ભૂલી જ ગયા હોવ. ના ના વેવાણ જરાય નહીં. જો તમે દીકરી વળાવો છો આજ દીકરી વળાવો ને કદાચ 10-15 દિવસ થાય ને મહિનો દી થાય ને તમને દીકરીની બહુ યાદ આવતી હોય હા વેવાણ અને આટો આવું એમ થાય તો દીકરીના ઘરે તમ તારે આટો મારી જજો 15-20 વર્ષે એકાદો આટો મારી જજો. બહુ ટૂંકો આંટો ન થાય વેવાણ? દીકરીઓને ઘરે હું આટા મારી કરવાનું પછી જેવી તમારી ઈચ્છા છે એવી જ ઈચ્છા છે વેવાણ. જ્યાં માં દીકરીઓને ઘરે એની માં બહુ આટા જાતી હોય દીકરીઓને ઘર ન ખાજવાય ને આમે અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી. નોખું થવાનો રિવાજ નથી. 71 પેઢીથી બાજી પાળિયા થઈ જાય છે, કોઈ નોખા નથી થયા. ઓલા પિંગલગઢમાં 7 થી 8 અમારા દાદા આવ્યા ગોરા દાદા તે એમ કહેતા હતા 7 થી 8 પારિયા છે એ વેવાણ. અમારા ગઈઢા ના તમારે ગઈઠા ના એમાંના છેલ્લાના 2-3 પારિયા તો વેવાણ પડી ગયા હતા એમ એ કઈ તો કપલખણા વાય હાલતા જાય ને પાટા મારતા જાય છે. એ તમારા ગઢિયાવ ના અમારા ગઈઢા બધાય જણ બધાય પાળિયા થાય ને બાયું બધી 74 થાય. થતા હોય થાતા નહીં એવું જ હોય ને શું થાતા હોય એટલે એવું જ થાય તમારે અહીં શું કે બીજું થાય એ ના, બાયું થોડીક પાડ્યા થાય કા ભાભી તો ના ના વેવાણ થાય બધું થાય. અને રડોમાં આટલું બધું રડોમાં બધી બાયું બેઠી અને કેવું થાતું છે દીકરી દુઃખમાં જાતી છે એમ થાતું છે હાહુ એની નહીં હારી હોય તો મારામાં શું વાંધો છે જોવો તો બાયું બધું ખબર જ છે. હમણાં હું આવી તો વાતો કરતી હતી સગવણાની હાહુ ઓહો હો હો તમે નહોતા હું સાંભળતી હતી તમે શું કહેતા જમવા હતા? નહોતા ગયા હું જમવા ગઈ હતી ને. અહીંયા આજ બાયું બધી વાતો શું કરતી કહેતી હતી હતી કે હું સગુણાના હાહુ સગુણાના તો ભાઈ ખુલી ગયા કે હાહુ મેલી અડધી અંબા ને માથે જગદંબા તો હા હવે મારા અહીંયા તમારા રજવાડામાં વખાણ થાય છે તો પછી હું ત્યાં કેવી હશું રડવાનું તમે બંધ કરી ગયો રોવામાં ન્યા એમ થતું છે દીકરીને દુઃખમાં જાતી છે વેવાણ ન્યા કોઈ જાતનું દુઃખ નથી રજવાડામાં આવે એટલે ઉપરના માળે મજાનો હિંડોળો છે તમે આવ્યા એવા વર્તાણા હિંડોળે બેહીને મજાનું ખીસડું ઝૂલા જ કરવાનું છે. એ તો હવે તમે દેરાણી જેઠાણી બે ઝૂલવા દેહો તો અમારી દીકરી બા ઝૂલશે. ઈ તો વેવાણ ઝૂલતા આવડે ઝૂલે નકર પડે એઠા. એટલે હેઠા પાડશો એ વાત પણ ખરી જ ને. ના વેવાણ હરખા રહે ને તો તમારો અણહારે હું નહીં આવવા દઉં એને. અહો ભાગ્ય મારે સગુણ. નો આવા દો વેવાણ ઈ વાત પૂરી જ કરવાની તમારે ત્યાંથી તમ તારે જરાય દુઃખ નહીં પડવા દઉં. જેવી તમારી દીકરી છે એવી અમારી દીકરી છે કા રીત રિવાજ પ્રમાણે બે વાતો અમે કરતી હોય અમે બોલી એટલું જ છે અંદરથી તો દેરાણી જેઠાણી હાવ ભોરા ગાભા જેવ્યું મેર્યું હા વેવાણ એ તો દેખાય જ છે છે. વેવાણ. હા એમ થોડું દેખાય. અરે વેવાણ તમારો સ્વભાવ બહુ સારો છે. સારો વેવાણ તારક ઝપટમાં સડો પછી ખબર પડે. એટલે ક્યારેક ક્યાંક બોલવું પડે નકર પછી ભાભી 80 વર્ષે લુગડા ધોવાના વાળા. તોય ના વેવાણ આવો તમારે વારો નહીં આવે. આવા સંસ્કાર અમારી દીકરી બને અમે ન થાય. કાંઈ વાંધો નહીં વેવાણ જે કાંઈ દીધું ઈ તમારી દીકરીને અને તમારી દીકરી ઈ જ અમારો હાચો કર્યા છે. તમ તારે કોઈ જાતની ચિંતા કર્યા વગર વળાવી દો. અને વેવાણ પંથ લાંબો છે ને સમય ઓછો છે અમારે જવાનું છે શેટી વાટે જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આજ ઠંડી ના નહીં વેવાણ નથી હો વેવાણ. આમ ઓલી બાજુ આપણે ગયા ત્યાં હતી. જય શ્રી કૃષ્ણ કર. હા ભાભી જો વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. અને રડોમાં એમ કહું છું કેટલું હું સમજાવું છું તો સમજતી નથી. આ આ વહુ બાજુ તો આવો કેવા વેવાણ હે. તમે શિખામણ દિયસ માર ભાભી સગુણા હોવ જરાય રડાય નહીં. આ હાસુ કર્યું ખોટું બધું રડોમાં એમ કહું છું જરાય રડાય નહીં. ત્યાં આવો પછી આપણે ઈ જ કરવાનું છે. ચૂપ થઈ જાઓ. એ રોવો તો બીજું હું કોયલ હા ભાભી